તો ગુડ મોર્નિંગ ના જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં. જો આપણા લોક જોતા એની મજામાં જોવાય. સવારમાં તો નહીં, પણ બપોર પડી ગયો આમનો. તમારો ભાઈ કેટલા વાગે ઉઠ્યો ને હું તમને બતાવું છું. કેટલા અત્યારે થઈ છે? 11:45 થઈ છે. એમ તો ઉઠી તો થોડોક વહેલો ગયો હતો, પણ થોડુંક કામ હતું એ બધું કર્યું, લખ્યું થોડુંક, એવું બધું કરતો હતો. નાઈ ધોઈને હવે રેડી થયો ને તો આપણે વ્લોગ ચાલુ કરી દેવી. હા, મને ફુવારો હાલે છે ગાર્ડનમાં, તડકો છે થોડો ઘણો. હવે આપણે ડાયરેક્ટ બપોરે જમવા લંચ જ છે, બ્રેકફાસ્ટ નહીં, ડાયરેક્ટ જમવાનું. અને ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, તો કરાવજો. જેટલો બને એટલો વિડીયો શેર કરજો. આપણે આજ બહાર જવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. મિત્રો, તમારું શું કેવું છે? વાળ મારા ઉપર લાંબા શૂટ કરે છે કે આપણે ટૂંકા કરાવવા પડે? એવું લાગે છે કે લાંબા રેડી છે, વાંયથી થોડા કામ તેમ થઈ ગયા. જોઈએ હવે, હાલો ને. હવે પહેલાં આપણે જરીક જમતા આવી. ગાઈજીસ, આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ લંચ કરવા. લંચમાં છે આજે 2 શાક છે, સલાડ છે, દાળ ભાત હજી લેવાના, છાશ છે અને જેઠાલાલ છે. આજ તો જેઠાલાલ જોતા જોતા આપણે ખાવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે જગ્યાએ બહાર જવાનું છે. તો ગાઈજીસ, જમીન બહાર રહેવાનું તો આયા હનુમાન દાદાના કેવા ટંગાઈ જો. તો ગાઈજીસ, આપણે એકાદું પિક્ચર જોઈ નાખ્યું જમીને. હું ક્યારનો વાળ હરખા કરું, થતા જ નથી. અહીંથી આમ પપુડી વળી ગઈ, પપુડી હરખા નથી થતા. કાંઈ વાંધો નહીં, તો હાલે. લાંબા વાળ કરવાના એટલે કાંઈક તો ભોગવવું પડે. શું કેવું તમારું? રાઈટ ને? કેટલા વાગ્યા છે દેખાય નહીં તમને? 1:43 જેવું થયું છે. આપણે જવાનું છે બહાર. શનિ રવિ હોય એટલે રખડવાનું જ તે. 5 દી કોલેજ જવાનું, બાકી 2 દી રખડવાનું, સમજાવું? એટલે આજ તમને વ્લોગમાં થોડીક મજા આવશે. બાકી તો દરરોજ કોલેજ ને આ બધું એવું હાલ્યા કરે. તો ચલો, અત્યારે એક દોસ્તારની હોસ્ટેલે જવાનું છે પહેલાં. ત્યાંથી આજ પણ આપણે ઊભા રહ્યો, જોઈ છીએ કેટલી વારમાં આવે છે. આપણે શાંતિથી બેસીએ ઘડી, જોઈએ એ કેટલી વારમાં આવે છે. મોડું જ કરશે, મને તો વિશ્વાસ છે એની. કાંઈ નહીં, હારો હાલો. તો ગાઈજીસ, આ તમને સામે દેખાય છે તે હોસ્પિટલ છે. બીજું બધું છે હું તમને કાલના વ્લોગમાં બતાવી. આજ તો હું અંદર નથી જવાનું, એટલે કાલ હું અંદર જાય ને તો હું તમને બધું બતાવી. બાકી અત્યારે તો હું ઊભો છું એટલે હું તમને થોડું બતાવી દઉં. આ એક હોસ્પિટલ છે અને આ અંદર બહુ બધો મોટો રસ્તો છે, મતલબ કે અહીંયા હોસ્ટેલ ને એવું બધું છે. આ જરીક પાર્કિંગ છે. આપણે બેઠા હવે આવે એટલી વાર છે, પછી આપણે જવાનું છે બહાર. થોડીક ખરીદી બરીદી કરવાની છે, એને કરવાની છે, મારે થોડીક કરવાની છે. તો પછી 2 ભાઈઓ જ આવી. વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો, મજા આવશે. અને લાઈક કરો, શેર કરો, જેટલો બને એટલો શેર કરો. આપણે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે, તો જેમ બને એમ શેર કરજો અને ફોલો કરતા જજો ઇન્સ્ટાગ્રામમાં. તો ફાઇનલી ગાઈજીસ આવી ગયો છે રિક્ષા વાળો છે. હાલો, ઓનલાઈન 85 રૂપિયા કે છે. તે બડે ન જવા દે. અહીંથી આ ખબર નહીં કેટલા લખે. આવી પૂછું, ઓનલાઈન જ કરી નાખો. ઓનલાઈન કરીને થઈ જાય. તો ગાઈજીસ, અમારે જવાનું છે આગલે ઓલા આવ્યો હતો ને એની અહીંયા જવાનું છે પહેલાં, એની હોસ્ટેલ પાસે. પછી ત્યાંથી બીજે જવાનું છે અમારે, એટલે પહેલાં રેપિડો બુક કરી નાખી અમે. ગાઈજીસ, રેપિડો બુક કરાવીશ, પણ કોઈ લઈને ચડ દે ને, સમજા? ગાઈજીસ, એમાં એવું છે, આ બહુ રેપિડો છે ને, રેપિડો વાળા આવતા નથી, કેમ કે બહારથી છે ને આવવા નથી દેતા, સમજાણ? કેમ કે અહીંના લોકલ રિક્ષાવાળા હોય ને એ થોડુંક કમાય જ નહીં, એટલે હવે એ ઓલા રિક્ષાવાળા સામે છે ને એને પૂછવા જાઉં છું. ઊભા છે, એને કેટલા કહે છે, બધું જ કહે જોજો આપણે. તો ગાઈજીસ, અમારે રિક્ષા મળી ગઈ છે અમને ફાઇનલી. તમારો ભાઈ રિક્ષામાં બેસી ગયો છે અને હવે અમારે જવાનું છે એમ નાયક હાઉસ કરીને કંઈક છે, નાના બજાર, અહીંયા જવાનું છે અમારે. તો ચલો, બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. ગાઈજીસ, અમે ઉગી ગયા છીએ અત્યારે. આ હોસ્ટેલમાં રહે છે, દોસ્તાર આવે છે એની વાટે ઊભા છીએ. હવે આવે એટલી વાર છે, પછી આપણે અહીંથી બીજે જવાનું પાછું. જે સામાણા ડૉક્ટરનું ભણે છે, પણ એને ડૉક્ટર પાસે જવું પડે એમ છે. એને કંઈક પગમાં થયું છે, તોય બૂટ પહેરીને આવ્યો છે. તો અમારે ડૉક્ટર પાસે પહેલાં જવાનું, આનું બતાવવા, ચેકઅપ કરાવવા જવાનું. ડૉક્ટર પાસે જાય આજે. ગાઈજીસ આવી ગયો છે, લાગે નાના છોકરા. તો ગાઈજીસ, ક્લિનિક મળી ગયો છે અમને, બીજા માળે છે, જવાનું છે કંઈક જય ક્લિનિક કરી હે. હાલો ને, ત્યાં તો આમ જઈ આવશું. એક આ દરવાજો મને થોડોક અજીબ લાગ્યો, આમ જૂનવાણી ટાઈપનો, એ હું તમને બતાવવા કરતો હતો. હા, જૂનવાણી દરવાજો. હવે આ અંદર શું હોય ખબર નહીં, કાફે જેવું જ છે કાંઈક. તો જૂનવાણી દરવાજો છે,
હવે દવાખાને જાવી ઉપર આપણે દવાખાનું તો બંધ હતું, અમે કોલ કરીને પૂછ્યું દવાખાનું બંધ હતું એટલે પાછા આવ્યા છે. હજી 2-3 જણા આવે છે એની વાટે ઊભા છીએ અમે. આ કંઈક કરે છે ઉપર ચડીને કંઈક. હજી આ વડતાલ થી આવ્યો છે ત્યાં એને જવું છે. હજી વડતાલ રહી છે આ માણા. સો ડાયરો પૂગી જ છે જુડિયોમાં. આપણે જુડિયોમાં આવેલા છીએ જરીક કપડા બપડા ખરીદી કરવા. આપણે ઉપર જવાનું છે. બેગ લેવું પડે ને, બેગ લેવું પડે ને. જો 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 2 માળ જ છે, આ હજી 1 માળ છે. બીજો માળ અલા બધે ચડવાનું થાય છે. લીફ્ટ નથી, બધે ચડવાનું થાય. કેવો લાગે તમારો ભાઈ કાચારો વાળ આવશે ને? તમે વાળ કોણ છો? વાળ થોડા કોલા હે, બાકી 1 નંબર. હવે કાંઈક ખરીદી કરી લેવી આમાં. પેન્ટ બેન્ટ શર્ટ બટ જો આ બધા આવીને વીખવા માંડ્યા છે. ટી શર્ટ કંઈક તમારા ભાઈને પસંદ એવું હોય સારું હોય. એમ તો ટી શર્ટ છે, ટી શર્ટ નહીં શર્ટ જ છે આમ તો, બટન વાળો. હવે જોઈ લેવી કે નહીં. હા બધા અલગ અલગ સ્પ્રે છે, આપણે ખાલી ટેસ્ટ કરી લેવાનો હોય કેવો છે. આમ 2-3 ફુવારા મત દેવાના, બસ હેલા કરે, સ્મેલ લઈ લેવાની. જોડીઓ આવું હે, આટા મારવાના. જો બધા ગોતે જ છે, હજી કોઈ આમ લેવાનું ફિક્સ નથી. બધા આટીને જ મારે. જો લડકા થઈ જાય. હા જોઈએ તમે તો મિત્રો. આપણે એવા હતા બૂટના સેક્શનમાં, જરીક બૂટ જોવા. હા આપણે લેવું તો હોય પણ કઈ ગમતું ન હોય એવું હોય. 599 આવા બૂટ લેવા જાવી તો મોંઘા આવે. પણ વાવ નાઇસ ક્રોક્સ, ફૂલ પ્લાસ્ટિક, સોરી લબર. સારા હે એમ તો. કેટલાના હે? પ્રાઇસ રિવીલ કરી દઉં તમને. 300 રૂપિયાના હે. પણ લેવા હોય તો પૂગી જાજો. હા અને આ તો ભાઈ ચાલુ ચિલ્લર બધાય સ્લાઇડર. પોકેટ 300 રૂપિયાના પોકેટ છે બૂટ. આપણે કઈ લેવાનું નથી. આ બધા જો આયા પૂગી ગયા છે. એ કોઈને કઈ લેવાનું હોય નહીં. અહીંથી આયા ને અહીંથી આયા. જો આ જો ચંપલ આની પાસે તો એમ કે લેવા ઘરે રહ્યો ને. હવે આને બેગ પકડાયું છે ને, તારે બેગ નથી પકડવો. જો ઓલાને દઈ દીધું પણ હા રેડી જ કર્યું છે આને. કેમ કે આ માણસ છે ને બહુ ઓલો છે. હવે મારે બહુ આગળ નથી કેવું એનું, નકર પછી વિવાદ થઈ જાય. મને એવું લાગે આપણે ઓલા દુબઈ વિદેશની જેમ કરી નાખ્યું લાગે, હાથે પેમેન્ટ કરવાનું. અહીં કોઈ છે નહીં એટલે સ્ટુડિયોમાં. હવે એવું લાગે હાથે પેમેન્ટ કરી નાખવાનું આપણે જેમ કરવું હોય એમ. ના મસ્તી કરવું. આયા કઈ હે નહીં. એમ તો ડિસ્પ્લે ચાલુ છે પણ અત્યારે કોઈ નથી. નીચે પેમેન્ટ કરવાનું છે એવું લાગે છે. આ માણસ ક્યારનો કપડાં ગોતે છે, ખબર નહીં હવે કેટલા એને ગોતવા હોય. ક્યારનો કપડાં ગોતે. જો ગયો વ્લોગ ચાલુ કરો એટલે એ ભાઈ હંતાઈ જાય. એને વ્લોગમાં થાવ પણ તો એ લે જ લેવાનો હોય ને આપણે. સારું હાલો મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને રામે રામ. ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે 1000 સબસ્ક્રાઈબર ફટાફટ પૂરા કરવાના છે, તો સબસ્ક્રાઈબ કરતા જજો. સારું ચાલો, લાઈક કરતા જાઓ.